જે ખરેખર ઇન્ફોર્મેટિવ વિડીયો છે અને ઘણું બધું જાણવા જેવું છે. આપણે આગળના વિડીયોમાં એક વાત કરી કે ડૉક્ટર જોડાલની આપણે મુલાકાત કરીશું. આજે એમના જ તબેલા ઉપર આવ્યો છું ને બધું તમને દેખાય છે. ખરેખર બહુ સારી એવી એમને બ્રીડિંગ ઉપર કામ કર્યું છે, ફીડિંગ ઉપર વ્યવસ્થિત કામ કરે છે, અદ્ભુત કામ છે. તમે પણ જો આવી રીતે સરસ પશુપાલન કરવા માગતા હો તો આ તમે ડેરી ફાર્મનો વિડીયો અચૂક જોજો ને છેલ્લે સુધી જોજો. તમને ખબર પડશે કે ના આપણે શાના ઉપર કામ કરવું છે, ડેરીમાં દૂધ ભરાવવું છે તો આપણે શું કરવું જોઈએ, અને ગાયને બાવલા ઉપર કામ કરવું છે, એસએનએફ નથી આવતા, ફેટ નથી આવતા, દૂધ વધારે છે, રિપીટ પ્રોબ્લેમ થાય છે, મસ્ટાઇટિસ થાય છે, બધાનો પ્રોબ્લેમનો તમારે કદાચ હશે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળશે. એવો આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યા છીએ. અને ડૉક્ટર જોડાલ એમને કંઈ ઓળખ આપવાની આપણે મતલબ કોઈ જરૂર નથી, છતાં પણ હું તમને કહી દઉં કે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કયું ગામ છે? કુશકલ ગામે આવ્યા છીએ. તો સાહેબ હાજર છે. સાહેબ પ્રેક્ટિસ કરે છે, વર્ષોથી વેટનરી ડૉક્ટર છે અને ન્યુટ્રિશનની અંદર માસ્ટર છે. એટલે કંઈ એમને કંઈ આ બધું કંઈ નાના હોની વાત નથી કે સાહેબે તરત તૈયાર કર્યું, મહેનત કરી અને આ બધું તૈયાર કર્યું છે. તો આપણે એમના પાસે શીખીશું. સાહેબ નમસ્કાર. નમસ્કાર પ્રકાશભાઈ. તમારો એક વખત એડ્રેસ આપો પછી આપણે ચાલુ કરીએ. મારું નામ ડૉક્ટર દિનેશભાઈ જોડાલ છે. હું કુશકલ ગામનો વતની છું અને 2001થી આ ફિલ્ડમાં વેટનરી ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો છું. જી સાહેબ, તમારું નામ સાંભળ્યું તો ઘણું અને કામ પણ તમે એવું કરી રહ્યા છો. નામ અમારા દર્શક મિત્રોને અમે ઘણા બધા વિડીયો બતાવતા હોઈએ છીએ, અલગ અલગ તબેલાની અંદર જતા હોય છે, ડેરી ફાર્મ, બધું જ એમને ઘણી બધી એવી સમસ્યાઓ પણ હોય છે. આપણે જે તમને તો ખબર ઓલરેડી કે રિપીટ પ્રોબ્લેમ. અહીંયા સાહેબની બધી ગાયો છે આપણે, અને આ બધી ગાયો 11 થી 12 ગાયો સાહેબ રાખે છે, પ્લસ 350 થી 400 લીટર આસપાસનું દૂધ સાહેબ ભરાવે છે. બરાબર છે. તો હવે એમણે પહેલું તો આપણે એમના પાસે આટલો સફળ ડેરી ફાર્મ એમણે બનાવ્યો છે. અને એમણે સફળ ડેરી ફાર્મ બનાવ્યું એટલે જ આપણે એમને પૂછી શકીશું. બાકી વેટનરી ડૉક્ટર ઘણા છે, બધું છે. એટલે એમના પાસેથી આપણે જાણીશું કે સાહેબ પાસે કેટલી ગાયો છે, દૂધ આટલું બધું જે સ્ટ્રક્ચર તમે જુઓ છો બાવલા વ્યવસ્થિત, એ કઈ રીતે કામ કરે છે, એના ઉપર શું છે. તો સાહેબ કેટલી ગાયો છે અત્યારે તમારે? અત્યારે મારી જોડે મિલ્કિંગમાં 11 ગાય છે જી, ને એનું દિવસનું દૂધ લગભગ 370 થી 375 લીટર આજુબાજુ દૂધ છે મારું. બરાબર. સાહેબ સાંભળ્યું હતું કે તમે પેલા 100 ગાયો પણ ભેગી કરેલા હતી, દૂધ ભરાવતા આટલો આટલો, તો ધીમે ધીમે ઓછી કરતા મેં લગભગ 2007 ને 11 સુધી અમને બનાસલક્ષ્મી ઇનામ પણ મળતા હતા. અચ્છા. અને મારી મિસિસ રમીલાબેનના નામથી દૂધ જતું હતું. અમે 70, 80 ને 100 પશુ રાખેલા છે. અચ્છા. પણ એ વખતે અમારી પશુપાલનમાં એવરેજ બહુ નીચી હોવાથી અમને પરવડતું નહોતું. અને છેલ્લા 2012-15 આમ તો બ્રીડિંગમાં મને પહેલાથી શોખ હતો. મેં દેશી ગાય પર બી 10 વર્ષ કામ કર્યું